ખોટો તડકો ખાવો કા આ જો મારા પપ્પા મોટર ચાલુ કરતી હતી ના પલાળવાનું છે. તો જય માતાજી મિત્ર, હું છું મયુર ને તમારું બધાનું સ્વાગત છે કિરણ વિથ મયુર યુટ્યુબ ચેનલમાં. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને મસ્ત મજાની કોમેન્ટ કરજો. તો હાલ સવારમાં વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધું છે ને અત્યારમાં છે ને અહીંયા પ્રિશા છે ને દાદા બંને છે ને એના દાદા બે રમે છે સવારમાં. દાદા દીકરી બે લે દાદા ખોવાઈ ગયા લાગે ને હે દાદા ખોઈ ગયેલા હે. પવન થોડોક આવતો હોય છે પંખાનો, કાંઈ વાંધો નહીં. અહીં દાદીમાં તો છે પાછળ. હા હા કેવી રમે અત્યારમાં સવારમાં પૈત પૈત કાંઈ હે લે 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 દાદા રૂમમાં આવી હે દાદા રૂમમાં આવી. એમાં એવું છે કે પંખો હોય ને એટલો ફૂલે ફૂલ ફરે ને વાત જ પૂછવા બધું ભાઈ. હવે આ કડક બંધ કરી દે શું કરે તો બંધ કરી દીધું. હવે હમણાં પ્રિશા શું કરે તરત ખબર પડી જાય. પંખો બંધ કરો ને તરત ખબર પડી જાય. કા હા ખબર પડી જાય તને બહુ હે હા બહુ ખબર પડે તને હે ગરમી થાય હે બેટા. એ પ્રિશા કઈ દાદા તને રમાડતા હતા ને સવારમાં દાદી દીકરો બહુ રમતા હતા. હા એ જને મૂકીને તને બહાર હે હે હા હા લો જો પંખો બંધ થઈ ગયો એટલે કરે મિત્રો. આમ જોવાય 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 આ તમને શું લાગે? આને મારી વાહ ખાવા બહુ જો એવું લાગે. હાલો પંખો ચાલી કરી દે નકર રોવાનું છે આગળ ભાઈ છે. કા પંખો ચાલુ કરો ને બટા હે હે કરવો હાલો કરી દો. A few moments later. તો આપણે આવી ગયા છીએ ખેતરમાં કામ કરવા. જો માંડવીનું નેંદવાનું કામ ચાલુ છે અને વાતાવરણ છે ને એકદમ વાદળછાયું થઈ ગયું છે તો જોરદારનું. આવું વાતાવરણ હોય ને તો ખેતરનું કામ કરવાની મજા આવે. કેમ કે તડકો ન લાગે, તડકો ન લાગે ને માટે પપ્પા હશે જ કે ખોટો તડકો ખાવો કા આ જો મારા પપ્પા વારે છે ના એ સુખો લટર પટર. શું કહેવા માંગા સુખા શું કહેવા માંગા? વરસાદ આવે તારે કેમ આંબાલાલ ને લેવા દવા પાણી વાળું પડે એમ તો કે હે કોણ કે આંબાલાલ કેમ કે મારો વિશ્વાસ ન કરતા કેમ એમ કેવા મહિના આંબાલાલના વિશ્વાસ ન કરતા એમ કેમ રપ્પા? કેમ કે સમાચાર હતા ને ખબર આંબાલાલની આગાહી હવે ખોટી પડવાની એટલે સમાચારમાં એવું આવે ને બધું વિવાદ થાય ને એવું એટલે જોતા હોય એવું છે. તો હાલો અત્યારમાં નેંદવાનું હોય થોડુંક ફટાફટ નેંદી નાખી કેમ કે એટલા દાવડા બાકી. મારા અંદર બપોરનો ટાઈમ થઈ જાય આગળ આ કંઈક પૂરું નહીં થાય તો એક રાપું કાઢી લઈ ફટાફટ. વાતાવરણ લગ મારા અંદાજે 2 દીમાં આવી જાય તો સારું. કેમ કે વાતાવરણ હમણાં દેતાનું હાલના તો ફૂલે ફૂલ આમ વરસાદ કેમ આવી જાય એવું વાતાવરણ થઈ જાય પણ થોડીક વારમાં ગાયબ થઈ જાય કેમ કે પવન એટલો હોય ને પવનના કારણે વાદળ આવી જાય એવું છે. હાલો બી કન્ટિન્યુ અલગમાં બેને રહેજો. અહીંયા છે ને મિત્ર મારે છે ને પતરા પર છે ને પાણી સાટવું પડે એમ છે કેમ કે અંદર છે ને એટલી લૂ ફેંકે ને વાતો પૂરસોમાં કિરણ કે મને થોડુંક પાણી સાટી જાય. એ મોટર ચાલુ કરી દીધી ના પલાળવાનું છે અહીંયા અને ઉપર હું તમને કહું આવી જાય. હા હાલો વરસાદ આવી ગયો લો આ દેશી વગાડ આપણે હાથે હતી આવી રીતે છાંટી દેવાનું એટલે શું ખબર હે પતરા હે ને પલ્લી જાય એટલે પંખો ચાલુ હોય એટલે નીચે હે ને ઠંડો ઠંડો પવન આવે એ માટે આવી રીતે કરવું પડે. આ દેશી જુગાડ અમારો વરસાદ છે આવી રીતે. હાલો હું પેલા ફટાફટ છાંટી લઉં નકર ફોન પલ્લી જાય. તો લેટ વહી ગઈ છે ને આયા જો
દાદી દીકરી બે રમે છે જુઓ. કેમ કે આ જાગી જાય, લેટ વી દે ના એટલે તરત જાગી જાય. પંખો બેન જેવો થાય ને એટલે તરત જાગી જાય. કાબા એમ કેમ હોય છે? ખબર પડી જતી છે ને. હા, એ કિરણ કામ કરે, વાળે છે, ટણક છે. હા એવું છે. જયા પીશુકા બેન રમે છે મસ્ત મજાના. કેમ કે તરત જાગી ગયા હમણાં. એવું છે જો. એવું છે. ફોડકા માઇન મેન હારા ચાર નવરાઈ દીધા છે ને. અમારે પ્રિશાને જે ફોડકા નીકળ્યા ને એની દવા જો આ છે. જો આવડ્યા આ છે પેલી. એમાં કંઈક શું આવે કીધું? મલમ આવે ને કંઈક. પછી તો કેવા મલમ આવે? શેમ્પુ હોય તો શેમ્પુ છે, હા, મોઇશ્ચરાઇઝર છે, આમાં સાબુ છે. એનાથી સારું થઈ ગયું કા? કેટલો ફરક પડ્યો કા? તેથી લઈ લીધું જ ને ડિલિવરી ટાઈમે. તેથી થોડી નીકળેલ હતું એવું કઈ. પણ આપણને ખબર ન હોય ને પાવડર ને આવું બધું વસ્તુ લેવાનું, ક્રીમ ને એવું કા? એવું છે. શું કહેવા માંગો છો તમે? તો કંઈક બોલો બોલો વ્લોગમાં. હવે તમારે જ વિડીયો બનાવવાનો છે, અમારે ખેતરનું કામ કરવાનું હોય. લાઈટ વહી ગઈ ને ગરમી બહુ થઈ. લાઈટ વહી ગરમી બહુ થાય. એ પાછી ડીમ થઈ ગઈ. હવે હેરખી થાય કે નહીં થાય કોને ખબર હોય? પેલા હતી ને એમ. એવું છે. પહેલાં જેમ લાઇટ હતી ને એમ થઈ જ છે. હાવ ધીમ દોરો અને પંખો હાવ ધીમો ધીમો ફરે એવી રીતે થઈ ગયેલું હોય. અત્યારમાં થાવ વી જ લે. અને મને છે ને કંઈક જો ખીલ નીકળેલો હે પિમ્પલ. પણ સારો હે ને ગમે ત્યારે મહિનામાં એકાદી વાર છે ને, ગમે ને આખા મોઢામાં ગમે ને એકાદી વાર ખીલ નીકળે છે. કોને ખબર શું વાંધો છે કંઈ ખાવામાં કેમ. કેમ કે મને પાછું તીખું થોડુંક વધારે ભાવે હે ને, તેલવાળું ને એવું વસ્તુ હોય ને તીખું ને એવું તો વધારે મને ભાવે. એટલે એના કારણે લગભગ નીકળતું હોય છે. બધા કહે છે કે તીખું તેલવાળું ખાય ને તો એનાથી એવું નીકળે મોઢે. તો હવે જેમ હોય આપણને બહુ કંઈ ખબર નહીં કા? હશે વાત કે એવું છે ને? હા, ખબર હોય તને કે પહેલાં લીકળતા હવે કાંઈ નહીં લીકળતા. કામ એ ડાઘ બધા અચ્છી હોગી નીકળે મને હતી. નહીં નીકળ્યા. મને હળાઈ નીકળી. હળે નીકળી માથામાં બોલો. માથામાં? આ બાંધી રાખવાનું. એવું છે. તો આજે તમારે પ્રિશાબેન મસ્ત મજાના તારા પાસે રમતા હતા ને હવે પાસે સૂઈ ગયા છે. જો એ પ્રિચુકા. પ્રિશા કહેવાનું. એ પ્રિશા. એ ઢીંગલી. પીશુકા, ઢીંગલી, પ્રિશા, પીહુન ઘણા નામ પાડી દીધા પણ બધાએ કા? એવું છે. તો કેવી મસ્ત મજાની સૂતી. તો કાંઈ નહીં, બે કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. લાઇટ વહી ગઈ છે. તો હાલો બધા મિત્રો, અત્યારમાં જમવા બધા વાળું કરવા મતલબમાં હાંજ પડી ગઈ છે. એટલે આજે આપણે વાળું કરવાનો ટાઈમ થઈ ગયો છે. રીંગણા બટાટાનું શાક છે, દેશી બાઢો, મસ્ત મજાની સાસ ને આંબાલાલના ભાઈબંધ. પપ્પા શું કહેશો વરસાદ વિશે? શું કહેશો કહો? આંબાલાલ શું કરો? ખોટી આગાહી પડે ને તો કહો. એમ છે ને વિડીયો બનાવીને શું કહે આ તારીખ આવશે, ઓલી તારીખ આવશે એમ કે ગવા, પણ આવતો ને વરસાદ. એવું છે. મારા પપ્પા વિડીયો જોતા હોય ને આંબાલાલ એને એટલે કે ખરા કે આ તારીખે આ ટાઈમે આવી રીતે વરસાદ આવશે, પણ આરો વરસાદ આવતો ને તો એ એમ કે હાય હાવ ખોટો લાગ્યા. એ બધું કહેતા હોય વિડીયો જોતા. આમાં ટણકભાઈ આવી ગયા. લાઈક કરો, શેર કરો, 500 સબસ્ક્રાઇબર કરો, ફટાફટ કરો. 500 તો થઈ જાય તે મારા હવાર 1000 કરો. આજ હવાર પડશે તા થઈ જાય. તો આજનો વિડીયો આવ્યો હતો તો કાંઈક આશા આજનો વિડીયો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક મસ્ત મજાના વિડીયો સાથે. ચાર સુધી બધાને બાય બાય, ટાટા આવજો.